મોરબીમાં ભાજપમાં ગઢ આલા પણ સિંહ ગેલા જેવો ઘાટ થયાની ચર્ચા। મોરબી ભાજપ કાર્યકરોમાં પ્રમુખ પદના ઉમેદવાર હાર્યાની જબરદસ્ત ચર્ચા। મોરબી જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ આદિવાસી મહિલા માટે છે અનામત, તો ભાજપના આદિજાતિ મહિલા અનામત બેઠકના ઉમેદવારની થઈ છે હાર। ભાજપના ઉમેદવારની હાર થતાં કોંગ્રેસના મહિલા આદિવાસી મહિલા બનશે પ્રમુખ। બહુમતી છતાં પક્ષના પ્રમુખને ન બનવાને લઈ અને ભાજપના કાર્યકરો નારાજ। હારેલા ઉમેદવારને ટિકિટ અપાવનાર સામે કાર્યવાહી કરવા કાર્યકરોમાં પણ માગ। હારેલા ઉમેદવારનું બોલિંગ કરનારની સામે પણ કાર્યવાહી। તો આ ચર્ચાની વચ્ચે કાંતિ અમૃત્યાનો પ્રચાર દરમિયાનનો વિડીયો થયો વાયરલ। મોરબી જિલ્લા પંચાયતની હાલ નેક નામ બેઠક આદિવાસી મહિલા માટે અનામત। મોરબી જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ આદિવાસી મહિલા માટે અનામત છે। નેક નામ બેઠક પરથી જીતનારનું જિલ્લા પંચાયતના પ્રમુખ બનવાનું હતું નક્કી। મોરબી જિલ્લા પંચાયતની કુલ 24 બેઠક પૈકી 17 બેઠક જીત્યું છે ભાજપ। 24 પૈકી 7 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે। એટલી બક્ષી પણ જેટલા દેવાની ટિકિટ ખાલી આપણા ભાઈઓને 13 મોહનભાઈ છો લઈ ગયા। આમાં કરવું છું મોટા ભાઈ કે મારા બધા જેમ જોઈએ છે એ જે 4 બીજી નાની નાની જ્ઞાતિને એક એક આપી। મારા ભાઈ વહીથી 4 માં મહેન્દ્રભાઈ આવ્યા 3 વહીથી। એટલે મારા કાર્યકર્તા ઘણા બધા નારાજ છે। હું માફી માંગુ કે જો આયા બેઠા છે દાંત કાઢે, કારણ કે ટિકિટ એવી હતી ઘરનાનો સમાવેશ થાય, ભાઈનો સમાવેશ ન થાય। અમને કે મને મારું કરો ને કે મારું તારું સમાવેશ નથી થાય એમ। અચોડી મારા ભાગમાં પટેલની 5 ટિકિટે છે જુમા 52 માંથી। એટલે હું બધાની માફી માંગુ છું। તો મોરબીમાં આજે પ્રકારની સ્થિતિ છે તે વિશે વધુ જાણકારી આપવા માટે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી હિરેન। યસ, ભારતીય જનતા પાર્ટીના મોરબી જિલ્લાના કાર્યકરો નારાજ પણ છે અને સાથે સાથે જ જે જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ ન મળ્યું તેને લઈ અને જે ઉમેદવાર હાર્યા છે કે જે પ્રમુખ પદના દાવેદાર હતા તેને ટિકિટ અપાવનાર અને તેના માટે લોબિંગ કરનાર સામે કાર્યવાહી થવી જોઈએ તેવી પણ ચર્ચા સોશિયલ મીડિયામાં અને મોરબી જિલ્લામાં સાંભળવા મળી રહી છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે નેક નામ એવી બેઠક હતી કે જે બેઠક ઉપરથી જે કોઈ પણ જીતે એ સીધા જ મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ બને તે નિશ્ચિત હતું, કારણ કે નેકનામ બેઠક એ આદિજાતિ માટે અનામત છે અને મોરબી જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ પણ આ ટર્મ માટે રોટેશન મુજબ આદિજાતિ માટે અનામત રાખવામાં આવ્યું છે। 17 પૈકી એકમાત્ર 24 પૈકી એકમાત્ર બેઠક એવી હતી કે જે આદિજાતિ મહિલા માટે અનામત હતી, જેના કારણે ત્યાંથી જે જીતે એ સીધું જ મોરબી જિલ્લા પંચાયતનું પ્રમુખ બને એ નિશ્ચિત હતું। આમ છતાં ભારતીય જનતા પાર્ટીએ ત્યાં થાપ ખાધી છે, કારણ કે જે ઉમેદવાર ત્યાં મૂકવામાં આવ્યા હતા એ ઉમેદવાર હારી ગયા છે, જેને લઈ અને કાર્યકરોમાં ચર્ચા પણ છે, નારાજગી પણ છે અને સાથે સાથે કાર્યવાહી થાય તેવી માગણી પણ છે। આ લાગણી એટલા માટે છે કાર્યકરોની, કારણ કે 24 બેઠક પૈકીની 17 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતું છે અને તમામ રાજકીય પક્ષોને તમામ રાજકીય પક્ષોના કાર્યકરોને પણ ખબર હતી કે આ નેકનામ બેઠક ઉપરથી જે જીતશે એ જ પ્રમુખ બનવાનું છે। આમ છતાં જો 17 બેઠક જીતી શકતા હોય તો એક નેકનામ બેઠક કેમ નથી જીતી શક્યા તેને લઈ અને નારાજગી છે। સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ખુશ છે, કારણ કે મોટા પ્રમાણમાં તેમને ત્યાં જીત મળી છે અને જીતની સાથે સાથે જ પોતાના જે હોદ્દેદારો છે એ નિમાયા છે। પરંતુ મોરબી આમાંથી બાકાત છે, કારણ કે મોરબીમાં જીત તો મળી છે, બહુમતી તો મળી છે, પરંતુ જિલ્લા પંચાયતની અંદર પ્રમુખ પોતાના પક્ષના નહીં બની શકે, કોંગ્રેસના બનાવવા પડશે, કારણ કે કોંગ્રેસના ગીતાબેન દુબરિયા ત્યાંથી જીતા છે અને ભારતીય જનતા પાર્ટીના ગીતાબેન ભોરણિયા ત્યાંથી હારી ચૂક્યા છે, જેના કારણે આ ચર્ચા ચાલી છે। ચર્ચાની સાથે સાથે એક વિડીયો પણ વાયરલ થયો છે। એ વિડીયોમાં કાંતિ અમૃત્યા કહે છે કે મોહનભાઈ કુંડાળિયા જે પૂર્વ સાંસદ છે એ 8 ટિકિટ લઈ ગયા છે। કેટલાક કાર્યકરોનું કહેવું એવું પણ છે કે જે ઉમેદવાર હાર્યા છે, જે પ્રમુખ પદના દાવેદાર હતા, અથવા તો જે બેઠક એવી હતી કે જ્યાંથી જીતી અને સીધા જ મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ બનવાના હતા, એ ટિકિટ અપાવવામાં ક્યાંક મોહનભાઈ કુંડાળિયાએ લોબિંગ કર્યું હોય તેવું પણ કાર્યકર્તાઓમાં ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે। જી હિરેન, સમગ્ર જાણકારી બદલ આભાર।